Hello students, good morning everyone, Namaste everyone. Today we are going to learn different types of ports available on computer that are uh, at internal part, at the external part also. Okay, that port are used to uh, where they are used and which device are connected with which ports are we are going to learn in this session. Okay, in last session we have learned the cable, and that cable have the one end is connected with the devices, and other end is connected with the computers. So we have to learn the which port, which cable are connected with which cable, and we have to identify that port for that devices. Okay, so let's do that. What is port and how they are used with devices? Okay, first one, first of all, ports are hardware part of computer through which one can connect peripheral devices with computer. ઓકે, હાર્ડવેર પાર્ટ છે જેની સાથે પેરિફરલ ડિવાઇસીસ કમ્પ્યુટર સાથે આપણે કનેક્ટ કરી શકીએ. આપણે આગળ જોઈ જ ગયા, પેરિફરલ ડિવાઇસીસ કોને કહેવાય? ડિવાઇસીસ કે જે કમ્પ્યુટર સાથે અટેચ થાય, હાર્ડવેર ડિવાઇસીસ, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્કેનર, આ બધી ડિવાઇસીસ છે જે કમ્પ્યુટર સાથે કનેક્ટ થાય છે, તો એને પેરિફરલ ડિવાઇસીસ કહેવાય છે. There are different types of ports, three ports: serial port, parallel port and USB port. We have to learn these three ports. Okay, so that three ports: serial port, parallel port and USB port. Next one, serial port. First one, serial port, also known as asynchronous port on the computer. Synchronous port, asynchronous port પણ એને કહેવાય છે, રાઈટ, કારણ કે સિંક્રોનાઇઝેશન માટે યુઝ થાય છે, રાઈટ. ધેટ્સ વાય એસિંક્રોનસ પોર્ટ. આનું એસિંક્રોનસ સિંક્રોનસ આપણે આગળ આવશે ત્યારે આપણે ડીપમાં જોઈશું. ઓકે, they are used to connect serial devices to computer and capable of transmitting one bit at a time. સિરિયલ ડિવાઇસીસ એન્ડ પેરેલલ ડિવાઇસીસ. અહીંયા એક વસ્તુ તમને નોટ ડાઉન કરાવું. સિરિયલ ડિવાઇસીસ, સિરિયલ અને પેરેલલ કોને કહેવાય? ઓકે, સિરિયલ ડિવાઇસીસ વન ટુ ધેન અનધર, એક પછી એક આવે એને સિરિયલ કહેવાય. એક કન્ટિન્યુઅસ એક કરંટ પાસ થાય છે તો એ કરંટ છે એ આખી ત્રણ બલ્બ સાથે છે. ઓકે, એક ત્રણ બલ્બ સિરીઝમાં કનેક્ટ કરેલા છે, રાઈટ. તમે અત્યારે દિવાળી ઉપર હમણાં એલઈડી સિરીઝ આપણે મૂકતા હોઈએ છીએ, તો એ બધી શું છે? સિરીઝમાં છે. ઓકે, તો એ સિરીઝમાં છે તો એક એક જગ્યાએથી હું કરંટ આપીશ તો એ બધી જ એલઈડી ટર્ન બાય ટર્ન બધી ઓપન થઈ જશે. હા, એનું બહુ માઇક્રો સેકન્ડની અંદર પાવર સપ્લાય છે એ પાસ થશે, એટલે તમને એમ નહીં લાગે કે ટર્ન બાય ટર્ન એ ઓન થાય છે, લાઇટ છે એ ઓન થાય છે, બટ વિધિન 1 સેકન્ડ એ બધી જ લાઇટ છે એ એકી સાથે ઓન થશે. ઓકે, પેરેલલ ડિવાઇસીસ, પેરેલલ કોને કહેવાય? સપોઝ કે તમે બે સિરીઝ સાથે કનેક્ટ કરો છો. એક સિરીઝ છે એ તમે ડોર ઉપરથી આમ વેવ કવ શેપમાં રાખો છો, અને એક સિરીઝ છે એ ડોરમાં હેંગિંગ કરો છો, અને બેયને પાવર સપ્લાય એક જ જગ્યાએથી આવે છે. તો એ શું થયું? બેમાંથી પાવર સપ્લાય છે એ બે પાર્ટમાં ડિવાઈડ થઈ ગઈ, અને પણ એલઈડી બે સાથે જ વર્ક થશે. ઓકે, તો એ વસ્તુ જે છે એ પેરેલલ કહેવાય. એટલે એલઈડી જે યુઝ થશે એ એલઈડી છે એ ડોર ઉપર એક મેં ડોરના વિડ્થમાં અને એક ડોરના લેન્થમાં એવી રીતે બેયમાં એલઈડીઝ મૂકેલી હોય તો એ બે એલઈડીઝ છે એ પેરેલલમાં કહેવાય. જ્યારે મેં આખી ડોરમાં પછી વિન્ડોમાં બધે એક જ સળંગેલી લાઇટ મૂકી હોય તો એ સિરિયલ કહેવાય. ઓકે, તો એ સિરીઝમાં જે હોય એ ડેટા છે એ ટર્ન બાય ટર્ન ટ્રાન્સમિટ કરશે. ઓકે, જ્યારે પેરેલલમાં હશે તો એકી સાથે બેયમાં જશે. ઓકે, તો સિરીઝ ડિવાઇસમાં હશે તો એ ટર્ન બાય ટર્ન એકમાં જશે, પછી બીજામાં, પછી ત્રીજામાં, પણ પેરેલલમાં હોય તો સાયમલ્ટેનિયસ બેયમાં થશે. ઓકે, તો ધેટ આર ધ સિરીઝ.
તો સિરિયલ પોર્ટ છે એમાં પણ એ જ વસ્તુ છે કે એ ડેટા છે એ સિરીઝમાં ટ્રાન્સફર કરશે, રાઈટ. એટલે ટર્ન બાય ટર્ન એકમાં ટ્રાન્સફર થશે. ઓકે, they are usually identified on IBM compatible computers as COM port. કોમનું ફૂલ ફોર્મ કમ્યુનિકેશન પોર્ટ. IBM કમ્પ્યુટર્સ છે એ IBM કમ્પ્યુટર્સમાં ના જે કમ્પ્યુટર્સ અવેલેબલ હશે એમાં આ પોર્ટ તમને જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, માઉસ માઇટ કનેક્ટ ટુ COM1 એન્ડ મોડેમ ટુ કનેક્ટ COM2. માઉસ છે COM1માં અને COM2માં મોડેમ કનેક્ટ થાય એ બંને સિરીઝમાં. પિક્ચર તમને જે બતાવેલું છે એ DB9 સિરિયલ કનેક્ટરનું પિક્ચર છે, એ સિરિયલ પોર્ટમાં જશે. ઓકે, ધેન નેક્સ્ટ વન, વેર આર સિરિયલ પોર્ટ ઓન કમ્પ્યુટર. કમ્પ્યુટરમાં સિરિયલ પોર્ટ ક્યાં હોય છે? તો કે CPUના બેક એન્ડમાં હોય છે. સિરિયલ પોર્ટ ઇઝ ફાઉન્ડ ઓન ધ બેક ઓફ ધ કમ્પ્યુટર CPU and is part of the motherboard, અને મધરબોર્ડનો એક પાર્ટ છે. With the introduction of USB, FireWire and other faster solution, serial ports are rarely used compared to how often they have been used in past. ઓકે, USB છે એ સિરિયલ પોર્ટના કમ્પ્યુટર્સ પોર્ટ છે એ બહુ પહેલાં યુઝ થતા હતા. હવે યુએસબીનું જ્યારથી ઇન્ટ્રોડક્શન આવ્યું અને એ જ્યારથી લોન્ચ થયા USB પોર્ટ, ત્યારથી સિરિયલ પોર્ટ છે એ પાસ્ટ રેર કેસમાં યુઝ થાય છે. મેની ન્યૂ કમ્પ્યુટર્સ એન્ડ લેપટોપ્સ નો લોંગર હેવ સિરિયલ પોર્ટ. એ લોકો સિરિયલ પોર્ટનો યુઝ કરતા નથી. નેક્સ્ટ વન, next one, that is identify serial port. You can notice the DB serial port connection is easy to identify. How you can identify that? Port are shaped, pins are in D shape, D letter shape, and 9 pin to DB9 and 15 pin to DB15. Okay, it has 9 pin તો એને DB9 પોર્ટ કહેશું, જો 15 પિન હશે તો એને DB15 પિન કહેશું. Okay, ports can be identified with male connector and female connector. આમાં પણ પોર્ટમાં કનેક્ટર બે ટાઈપના હોય છે, મેલ અને ફિમેલ. ઓકે, આપણે નેક્સ્ટ સ્લાઇડમાં પિક્ચર છે, એ પિક્ચરમાં જોવાનું છે કનેક્ટર ઓન ધ લેફ્ટ વિથ હોલ. જે કનેક્ટરમાં હોલ્સ આપેલા હોય એને ફિમેલ કનેક્ટર કહેવાય, અને જે કનેક્ટરમાં પિન્સ આપેલી હોય એ કનેક્ટરને મેલ કનેક્ટર કહેવાય. ઓકે, જેમાં પિન સાથેનું કનેક્ટર હોય, બે DB કનેક્ટર જ છે, DB બેમાં 9 પિન જ છે, પણ એકમાં હોલ આપેલા છે અને એકમાં પિન આપેલી છે, કારણ કે હોલની અંદર તમે પિન છે ઇન્સર્ટ કરશો એટલે એ આખું પોર્ટ છે એ કનેક્ટ થઈ જશે અને ડિવાઇસ પણ કનેક્ટ થઈ જશે. સી ધીસ પિક્ચર. ઓકે, આ ફિમેલ છે, આ મેલ છે. આ જે ટાઈપનું કનેક્ટર છે એની અંદર આ કનેક્ટર એટલે આ જે પિન જે છે આ પોર્ટ તમને યુપીએસમાં પાછળ જોવા મળશે, અને આ જે છે એ ડિવાઇસમાં હશે આવું, કે જે ડિવાઇસનો કેબલ છે એના એન્ડ ઉપર આવી પિન હશે, આવો પોર્ટ હશે. એ પોર્ટ આની અંદર અટેચ્ડ એટલે ડિવાઇસ તમારી કમ્પ્યુટર સાથે કનેક્ટ થઈ જાય, રાઈટ. બીજું જે છે એ 15 પિન કનેક્ટર છે. આ 15 પિન કનેક્ટર, ઓકે, 15 પિન કનેક્ટર જે છે એમાં 15 પિન હશે અને 15 હોલ હશે ફિમેલની અંદર, અને આમાં 15 પિન્સ આપેલી હશે. ઓકે, એમાં 15 જે છે એમાં 3, 6, 7, 8, ઉપર 8 અને નીચે 7 એટલે 15 થઈ જશે. સેમ અહીંયા જુઓ, 3, 6, 7, 8, ઉપર 8 અને નીચે 7. એ રીતે તમારે આમાં અટેચ કરવાની થશે અને એ તમે અટેચ કરી શકશો. આ પિન જે છે એ આમાં અટેચ થશે, આ પિન જે આમાં અટેચ થશે. ઓકે, નીચેનું ઉપરનું જે છે આ જે છે એ આમાં અટેચ થશે, આ પિન છે એ આમાં અટેચ થશે. ઓકે, નાવ યુ કેન અન્ડરસ્ટુડ ફિમેલ એન્ડ મેલ પોર્ટ. ઓકે, કનેક્ટર પોર્ટ. નાવ સિરિયલ પોર્ટ યુઝ ક્યાં થશે? One of the most commonly used device for serial port, usually with computer, no PS/2 or USB port. PS/2 નહીં અને USB પોર્ટ નહીં, અને એક સિરિયલ પોર્ટ સાથે માઉસને કનેક્ટ થાય. આ બહુ પહેલાં યુઝ થતા હતા સિરિયલ પોર્ટમાં માઉસ. હવે સિરિયલ પોર્ટમાં માઉસ યુઝ થતા નથી, USB માઉસ જ અવેલેબલ નાવડેઝ છે.
હજુ જૂના કમ્પ્યુટર્સ કોઈ પાસે હોય તો ત્યાં PS/2 પોર્ટ અવેલેબલ હોય છે. ઓકે. સેકન્ડ વન ઇઝ modem. Modem is also connect with serial port commonly with old computer. Is also commonly used for ease of use. મોડેમનો જો યુઝ કરવાનો હોય તો મોડેમ છે એ સિરિયલ પોર્ટમાં અટેચ થાય. બટ ધીસ વન ઇઝ ઓલ્સો નોટ અવેલેબલ નાવડેઝ. ઓલ્ડ કમ્પ્યુટરમાં યુઝ થતું હતું, હવેના કમ્પ્યુટરમાં જે છે એ USB પોર્ટ અટેચ થાય છે. ઓકે. નેટવર્ક. One of the original use of serial port is for networking, okay, which allows two computers to connect together and allow the large file to be transferred between the two. બે ફાઇલની વચ્ચે ફાઇલ ટ્રાન્સફર કરવા માટે નેટવર્ક કનેક્શન્સ માટે સિરિયલ પોર્ટનો યુઝ થતો હતો. રાઈટ. ટુડે ધીસ વન પ્રિન્ટર. This not commonly used device for serial port. સિરિયલ પોર્ટમાં હવે પ્રિન્ટર છે યુઝ થતા નથી. પ્રિન્ટર માટેનો પોર્ટ પણ હવે એ પેરેલલ પોર્ટ આવી ગયો છે. રાઈટ. બટ એ સિરિયલ પોર્ટમાં બહુ પહેલાં યુઝ થતા હતા. પણ કોમ્પ્યુટરમાં ખાસ કરીને સિરિયલ પોર્ટ માટેનો મેઇન જે ડિવાઇસ યુઝ થાય છે એ નેટવર્કિંગ માટે અને મોડેમ માટે યુઝ થતા. ઓકે. નાવ નેક્સ્ટ વન સિરિયલ પોર્ટ પિન. તમે આપણે 9 પિન જોઈ છે તો એ પિનનું દરેકે દરેક પિનનું કંઈક મિનિંગ છે. એ પિન આપણે એમાં જોવાની હોય છે. ઘણા કમ્પ્યુટરમાં છે એ આવી રીતે IOIOI આવું લખેલું હોય છે. એનો મિનિંગ શું થાય? સિરિયલ પોર્ટ ઇઝ લેબલ્ડ એઝ 10101 which are ones and zeros to present binary in many computer. ઘણી બાઇનરીમાં હોય છે. The users may also interpret the number 1 as letter I and the 0 as letter O and called it IOIOI port. ઓકે. એટલે એ સ્લીપ ઓફ ટંગ જે કહીએ એ આપણે ઘણી વખત કાઠિયાવાડી ભાષામાં પણ એવી રીતે ઘણી બધી વસ્તુ એવી છે કે જે બોલતા બોલતા લોકો એને સ્પ્લિટ થઈ ગઈ હોય ટંગ અને પછી એ જ વસ્તુથી એટલે કે તમારે જે કહેવાનું છે એની જગ્યાએ બીજી જ વસ્તુ આવી જાય. ઓકે. આપણે કાઠિયાવાડીમાં જ એક ખાસ છે કે છે ને એ કરે એની જગ્યાએ આપણે હેને બોલીએ છીએ. રાઈટ. સેમ વસ્તુ એ અહીંયા છે. એકચ્યુઅલી છે વન પણ બોલે છે IOIO1 આઈ. ઓકે. તો ધેટ આર ધ બેઝિકલી ઇટ્સ નોટ આઈ, ઇટ્સ 10101. પણ આવું કમ્પ્યુટર પોર્ટમાં લખેલું હોય છે તો એનો મિનિંગ પણ 1010 પોર્ટ જ છે. ઓકે. નાવ દરેકે દરેક પિન છે એ શેના માટે છે? હવે પિન 9 છે એ કાઉન્ટ ક્યાંથી કરવાની એ વસ્તુ તો અહીંયા લેફ્ટથી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે. પિન 1 જે છે એ ડેટા કેરિયર ડિટેક્ટેડ DCD. પિન 1ને DCD કહેવાય છે પણ એ યુઝ નથી થતી. રાઈટ. પિન 2 રિસીવ ડેટા RD. પિન 3 ટ્રાન્સમિટ ડેટા TD. પિન 4 ડેટા ટર્મિનલ રેડી DTR not used. Okay. And pin 5 for ground. Okay, earthing માટે. Pin 9 for ringing indicator, that is also not used. Okay. Pin 8 CTS. Okay, clear to send. ઓકે. ડેટા છે એ ટ્રાન્સમિટ થઈ ગયો છે અને આખી લાઈન છે એ ક્લિયર છે એના ઇન્ડિકેશન માટે. પિન 7 ઇઝ રિક્વેસ્ટ ટુ સેન્ડ. પિન 6 ઇઝ ડેટા સેટ રેડી નોટ યુઝડ. ઓકે. ધેટ મીન્સ કે આ 9 પિન છે એમાં ફર્સ્ટ, ફોર્થ એન્ડ 6th આ 3 પિન અને 9th આ 3 પિન તો યુઝ જ નથી થતી. ઓકે. અને આપણે નંબર કઈ રીતે આપીશું? 1 2 3 4 5 એન્ડ 6 7 8 રાઈટ ટુ લેફ્ટ જ ઓલવેઝ છે પિન કાઉન્ટ થશે. ઓકે. તો ધેટ આર ધ પિન લેઆઉટ એન્ડ ઇટ્સ યુઝડ. ઓકે. દરેકે દરેક પોર્ટમાં એવી જ રીતે 15 પોર્ટમાં પણ એવું જ હોય કે દરેકે દરેક પિન યુઝ ન થતી હોય. જે અનયુઝડ પિન હોય એ પિન છે ગ્રાઉન્ડ કરેલી હોય. ઓકે. then next one parallel port. It is also referred to as a centronics interface, centronics connector or centronics port. કારણ કે તમને એક કનેક્શન સેન્ટર છે અને એના 2-3 પાર્ટ બને છે. જે તમને મેં પેરેલલનું એક્ઝામ્પલ બતાવ્યું એમાં શું કર્યું કે
પિન એક જ છે, પ્લગ એક જ છે, પણ એમાંથી 5-6 લાઇન પાસ થાય છે, 5-6 સિરીઝ એલઈડીની તમે પાસ કરો છો, તો એ છે એને એટલે શું થયું કે 3 સિરીઝની લાઇન છે એલઈડીની, તો 3નું કનેક્શન એક જ જગ્યાએથી પાસ થાય છે, પાવર સપ્લાય એક જ જગ્યાએથી મળે છે, તો 3 જે લાઇન છે એલઈડી લાઇન સિરીઝ છે એ 3ને એકી સાથે પાવર સપ્લાય મળશે, અને એ 3નો પાવર સપ્લાય સેન્ટ્રોઇડ થયો. દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ સેન્ટ્રોનિક ઇન્ટરફેસ, સેન્ટ્રોનિક બોર્ડ ઓર સેન્ટ્રોનિક કનેક્ટર. ધીસ નેમ આર નોટ કોમનલી યુઝ, પણ આ સેન્ટ્રોનિક ઇન્ટરફેસ કે સેન્ટ્રોનિક કનેક્ટર્સ છે કોમનલી યુઝ થતા નથી, પણ એને નામ એ આઈડેન્ટિફાઈ થઈ શકે છે. બટ ઇટ ઇઝ ફાઉન્ડ એઝ પેરેલલ પોર્ટથી જ ઓળખાય છે, અને IBM કમ્પેટિબલ કમ્પ્યુટરની અંદર આ પોર્ટ જોવા મળે છે. ઓકે, DB25 પિન કમ્પ્યુટર ઇન્ટરફેસ યુઝ ટુ કનેક્ટ પ્રિન્ટર ટુ કમ્પ્યુટર. DB25 પિન પેરેલલ પોર્ટમાં 25 પિન હોય છે અને પ્રિન્ટર્સને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. These are the parallel port 25 pin. Okay, parallel port is found on back of the computer. કમ્પ્યુટરની પાછળ જે છે મધરબોર્ડ ઉપરનો જ પોર્ટ છે ને તમને ત્યાં જોવા મળશે. ઓકે, એક્ઝામ્પલ તમને જે આપ્યું છે DB25 જે છે આવું પોર્ટ તમને આપેલું છે, આવું તમને પોર્ટ ત્યાં પાછળ જોવા મળશે કમ્પ્યુટર ઉપર. With the introduction of USB, FireWire and other fast solution, parallel ports are rarely used anymore. જ્યારથી USB આવ્યા છે ત્યારથી પેરેલલ પોર્ટ પણ નીકળી ગયા છે, કારણ કે USB પોર્ટ છે ઓલ ઇન વન હોય છે, દેટ્સ વાય એ પેરેલલ પોર્ટ છે એ યુઝ નથી થતા. મેની ન્યૂ કમ્પ્યુટર્સ એન્ડ લેપટોપ્સ નો લોંગર હેવ અ પેરેલલ પોર્ટ. અત્યારના જે લેપટોપ છે એમાં પણ આ પોર્ટ હોતા નથી. Next one, how can you identify? The picture below is DB25 parallel port connection. Easy to identify. સૌથી મોટો બેકએન્ડમાં જે પોર્ટ હોય એ પેરેલલ પોર્ટ હોય 25 પિનનો, ડી શેપમાં છે અને 25 હોલ છે, તો એ ફિમેલ કનેક્ટર છે. ડી શેપમાં છે અને 25 પિન્સ છે, તો એ મેલ કનેક્ટર છે. ઓકે, so you can identify it with the simple way. This one is female connector, this one is male connector with 25 pins. Okay, next one, parallel port used for very common printer and scanner માટે parallel port નો યુઝ થાય છે. Today parallel port are widely been replaced by USB port. Below is the list of various hardware devices used for parallel port. પ્રિન્ટર માટે અને સ્કેનર માટે યુઝ થાય છે. પ્રિન્ટર પેરેલલ પોર્ટ સ્કેનર્સ આર પોપ્યુલર ટુ SCICI સ્કેનર because of how easy they are to install. SCSCI સ્કેનર છે એ ઇન્સ્ટોલ કરવા ઇઝી છે અને ઇઝીલી એનું ઇન્સ્ટોલેશન અવેલેબલ હોય છે, કારણ કે સ્કેનરને તમે કનેક્ટ કરો એટલે તમારે એનું ઇન્સ્ટોલેશન સોફ્ટવેર તમારા કમ્પ્યુટરમાં નાખવો પડે, જે SCIC સ્કેનર્સમાં સોફ્ટવેરમાં ઇઝી અવેલેબલ હોય છે. દેટ્સ વાય સ્કેનર છે એ SCIC સ્કેનર વધારે યુઝ થાય છે. આ બધા ડિવાઇસને આપણે ડીપમાં ભણવાના જ છે આગળના નેક્સ્ટ ચેપ્ટરમાં. ઓકે, નેક્સ્ટ વન, એક્સટર્નલ ડિવાઇસીસ. પેરેલલ પોર્ટ્સ આર પોપ્યુલર વિથ એક્સટર્નલ drives such as Lomega zip drive which can be removed from one computer and connect to another. Okay, એક્સટર્નલ ડ્રાઇવ્સ એટલે zip drive છે, CD ડ્રાઈવ છે. એમાં zip drive છે એ જે આપણી હાર્ડ ડિસ્ક છે એવી જ રીતે ડ્રાઈવ છે, પણ એ એક્સટર્નલ છે, કમ્પ્યુટરના કેબિનેટમાં અંદર નથી હોતી, બહારથી તમે એટેચ કરી શકો છો, તો એ અટેચ તમે એક્સટર્નલ ડ્રાઈવ પેરેલલ પોર્ટમાં કરી શકો છો. એપલ મેકિન્ટોશ એપલના કોમ્પ્યુટર્સ છે એમાં SCSCI ઇન્ટરફેસ છે એ હોય છે, અને એ SCI ઇન્ટરફેસ છે પેરેલલ હોય છે, બટ અ લોટ મોર ફ્લેક્સિબલ કમ્પેર્ડ ટુ પેરેલલ પોર્ટ. SCSCI છે પેરેલલ પોર્ટ કરતાં ફ્લેક્સિબલ અને કમ્પેટિબલ હોય છે, અને વધારે ઇઝીલી અવેલેબલ હોય છે અને વધારે સારી રીતે યુઝ કરી શકાય છે. ઓકે, then next one, that is Apple computers have never used parallel port. Apple computers છે ક્યારે પેરેલલ પોર્ટને યુઝ નથી કરતા. એ
SCSCI પોર્ટને જ યુઝ કરે છે, પણ એનું વર્ક બેયનું સેમ છે. પેરેલલ પોર્ટમાં જેવું વર્ક થાય એવું જ SCSCIમાં થાય છે. બટ SCSI જે છે એ ઇન્ટરફેસ એનું ઇઝીલી છે, જે મેં હમણાં જ કીધું કે કમ્પ્યુટરમાં એનું ઇન્સ્ટોલેશન ઇઝીલી થઈ શકે છે. નેક્સ્ટ વન, પેરેલલ પોર્ટની પિન કઈ રીતે તમે આઈડેન્ટિફાઈ કરશો. ઓકે, એમાં બધી પિન જેમ આપણે 9માં યુઝ કર્યા હતા એવી જ રીતે આમાં પણ બધી પિન યુઝ નથી થતી. જે પિન યુઝ થાય છે એનું લિસ્ટ આપેલું છે, ને બાકીની જે પિન નથી આપી, જે લિસ્ટમાં નથી, એ બધી પિન છે એ ગ્રાઉન્ડ કરેલી હોય છે, એટલે એ પિનને અર્થિંગ કરેલું હોય છે, એટલે એ પિન યુઝ ક્યારેય કરી ન શકો, એમાંથી ડેટા પાસ થતો જ ન હોય. ઓકે, તો ફર્સ્ટ વન, વેરી ફર્સ્ટ આને હું રોટેટ કરું હોરિઝન્ટલી, તો એ ફર્સ્ટ પિન છે એ લેફ્ટ સાઈડ આવશે, લેફ્ટ મોસ્ટ કોર્નર એ ફર્સ્ટ છે. 1 to 13 પિન, અને પછી પાછું લેફ્ટ ટુ રાઈટ જવાનું 14 to 25 પિન. આ રીતે એનું પિનનું કાઉન્ટિંગ થશે. ઓકે, ફર્સ્ટ પિન છે એ નથી આમાં લિસ્ટમાં, એટલે એ પિન છે ગ્રાઉન્ડ હશે. સેકન્ડ પિન છે ડેટા ટ્રાન્સમિટ માટે, TXD કહેવાય, અને થર્ડ પિન છે રિસીવ માટે. ફોર્થ પિન છે એ રિક્વેસ્ટ ટુ સેન્ડ માટે, અને ફિફ્થ પિન છે એ ક્લિયર ટુ સેન્ડ માટે. ડેટા સેટ રેડી, ડેટા સેટ છે એ ટ્રાન્સમિટ કરવા માટે રેડી થાય એટલે 6 પિનમાં સિગ્નલ આવે. 7 પિન છે ગ્રાઉન્ડ હોય છે, કારણ કે આ કોઈ પણ એક ડિવાઇસને તમારે અર્થિંગ તો કરવાનું હોય, એ અર્થિંગ છે એ 7 પિનથી થશે. 8 ઇઝ ડેટા કરિયર ડિટેક્ટર, ડેટા છે એ લઈ જાય છે અને ક્યાંથી જશે એ તમને ફાઇન્ડ આઉટ થશે, એટલે કરિયર ડિટેક્ટર. 15 ઇઝ ટ્રાન્સમિટ ક્લોક, 17 ઇઝ રિસીવ ક્લોક. ઓકે, એટલે તમને એ ઇન્ડિકેશન આપે કે ટ્રાન્સમિટ થઈ ગયું છે, અને 17 છે એ તમને ઇન્ડિકેશન આપે કે રિસીવ થયું છે. ઓકે, 20 ઇઝ ડેટા ટર્મિનલ રેડી, એન્ડ 24 ઇઝ ઓક્ઝિલરી ક્લોક. ઓકે, એક્સ્ટ્રા ક્લોક છે એ ઓક્ઝિલરી ક્લોક છે, બાકીની જેટલી પિન છે બધી ગ્રાઉન્ડ કરેલી હોય છે. ઓકે, નેક્સ્ટ વન, USB port. USB is plug-in-play interface that allows a computer to communicate with peripheral and other device. આ જેવું તમે પ્લગ કરો, USB ડ્રાઈવ તમને ખબર જ છે, તમે પેન ડ્રાઈવ અટેચ કરો છો, એટેચ કરીને તરત જ તમને નીચે ઇન્ડિકેશન બતાવે ને તમે પેન ડ્રાઈવ અટેચ યુઝ કરવા માંડો. પણ પેરેલલ પોર્ટ કે સિરિયલ પોર્ટમાં જ્યારે કોઈ પણ ડિવાઇસ અટેચ થાય તો એના ડ્રાઈવર્સ છે એ તમારે ઇન્સ્ટોલ કરવા પડે. એટલે જ SCSI ઇન્ટરફેસ અને પેરેલલ પોર્ટમાં ડિફરન્સ થાય. SCSI જે છે એના ડ્રાઈવર્સ તમને ઇઝીલી અવેલેબલ હોય ને ફરી તરત ઇન્સ્ટોલ થઈ જાય છે, જ્યારે પેરેલલ પોર્ટના ડ્રાઈવર્સ તમારે અલગથી ડાઉનલોડ કરીને પછી ઇન્સ્ટોલ કરવા પડે કમ્પ્યુટરમાં, પછી જ તમે પેરેલલ ડિવાઇસ પોર્ટ ઉપર કોઈ પણ ડિવાઇસને યુઝ કરી શકો. ઓકે, દેટ્સ વાય એ પેરેલલ પોર્ટ અને એ સિરિયલ પોર્ટ છે એ અત્યારે કોમ્પ્યુટરમાં યુઝ નથી થતા. એનું વન ઓફ ધ રીઝન આ છે કે એના ડ્રાઈવર્સ છે અલગથી ઇન્સ્ટોલ કરવા પડે, એટલે યુઝ કરવા પહેલાં તમારે ઘણી બધી તૈયારીઓ કરવી પડે. ઓકે, ને USB પોર્ટ છે એ ઇઝીલી છે, જેવું તમે અટેચ કરો એટલે એના ડ્રાઈવર્સની કોઈ જરૂર નથી, પ્લગ એન્ડ પ્લે જ થાય છે. USB connected devices cover a broad range like keyboard, mouse, musical player and flash drives. Okay, CD, DVD drive, પછી એક્સટર્નલ ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક છે, હાર્ડ ડ્રાઈવ છે, ઝીપ ડ્રાઈવ છે, બ્લુરે ડિસ્ક છે, આ બધી ડિસ્ક છે એ USB કનેક્ટરથી કનેક્ટ થઈ શકે છે. USB may also be used to send power to certain devices such as powering smartphones and tablets and charging their batteries. જે તમે ફોનમાં યુઝ કરો છો એ યુએસબીમાં આપણે પાવર ચાર્જિંગ કરવા માટે જે કેબલ છે એ પણ એ જ છે, એ ડેટા કેબલ છે એ પણ એ જ છે, ફોનમાંથી કમ્પ્યુટરમાં નાખવા માટે ડેટા કેબલ યુઝ થાય છે, રાઈટ. તો એ બધા USB પોર્ટ જ છે કે જેમાં તમે બધી વસ્તુ છે એ ટ્રાન્સમિટ કરી શકો છો. ધ ફર્સ્ટ કમર્શિયલ રિલીઝ ઓફ USB Universal Serial Bus version 1.0 in 1996. ઓકે, સૌથી પહેલાં 1996માં યુએસબીનો યુઝ થયો. This industry standard was then quickly adopted by Intel, Compaq, Microsoft and other companies. પછી ધીરે ધીરે આ બધી જ કંપની યુએસબીનો પોર્ટનો યુઝ કરવા માંડી, એટલે નાવડેઝ તમે કોઈ પણ કમ્પ્યુટર્સ લ્યો એ બધા યુએસબી ડ્રાઈવ સાથેના જ છે. નેક્સ્ટ વન,
વેર યુએસબી પોર્ટ આર, ક્યાં ક્યાં તમને જોવા મળે યુએસબી પોર્ટ? ડેસ્કટોપ કમ્પ્યુટર હોય તો ડેસ્કટોપ કમ્પ્યુટરમાં 2 થી 4 પોર્ટ્સ, 2 or 4 પોર્ટ્સ ફ્રન્ટ એન્ડ, 2 to 8 પોર્ટ ઇન બેક એન્ડ. ઓકે, બે ઓલમોસ્ટ 2 તો ફ્રન્ટ એન્ડમાં હોય જ, એટલે કમ્પ્યુટરની આગળની બાજુ અને બેક સાઈડમાં 3 થી 4 એટલા તમને પોર્ટ ત્યાં જોવા મળે. કારણ કે ઓલમોસ્ટ બધી ડિવાઇસ હવે યુએસબી પોર્ટ સાથે જ આવે છે, એટલે હવેના ડેસ્કટોપ કમ્પ્યુટરમાં પણ પોર્ટ છે એ વધારે આપવામાં આવે છે. Laptop computer has been 1 and 4 port on the left, right or both side on the computer. બંને બાજુ 4 4, 1 1, 2 depends on the company's manufacturing એ આપે છે. ટેબ્લેટ, USB connections on tablet is located in charging port and is usually micro USB and sometimes USB-C. Some tablet have additional port, USB port. ઓકે, ટેબ્લેટની અંદર માઇક્રો યુએસબી અને યુએસબી-સી ટાઈપનો પોર્ટ આપેલો હોય છે ચાર્જિંગ માટે, એમાં ખાસ કરીને આપેલું હોય છે. સ્માર્ટફોનમાં પણ ટેબ્લેટની જેમ જ એ ચાર્જિંગ માટે અને ડેટા ટ્રાન્સફર કરવા માટે યુએસબી-સી ઓર માઇક્રો યુએસબી ટાઈપના પોર્ટ છે એ આપવામાં આવે છે. ઓકે, નાવ નેક્સ્ટ વન, યુએસબી પોર્ટ યુઝડ વિથ, કયા ડિવાઇસીસ યુએસબી પોર્ટ સાથે યુઝ થઈ જાય છે? ઓલમોસ્ટ બધી ડિવાઇસના નામ આમાં આવી ગયા છે લિસ્ટમાં. ઓકે, કે જે બધી ડિવાઇસ છે યુએસબી પોર્ટ સાથે કનેક્ટ થઈ શકે છે. કેમેરાસ છે, એક્સટર્નલ ડ્રાઈવ છે, આઈપોડ છે, MP3 પ્લેયર, કીબોર્ડ, કીપેડ, માઇક્રોફોન, માઉસ, પ્રિન્ટર, જોયસ્ટિક, વેબકેમ, સ્કેનર, સ્માર્ટફોન, ટેબ્લેટ, આ બધા જ છે એ યુએસબી કનેક્શન સાથે આવે છે, એટલે બધાને તમે યુએસબી પોર્ટમાં કનેક્ટ કરી શકો. આટલા બધા કમ્પોનન્ટ્સ તમારે અટેચ કરવાના હોય, એમાંથી 5 થી 6 કમ્પોનન્ટ અટેચ કરવાના હોય. ધેટ્સ વાય અત્યારના બધા કમ્પ્યુટરમાં ઓલમોસ્ટ 6 થી 7 જેટલા તો યુએસબી પોર્ટ આપેલા જ હોય છે. નેક્સ્ટ વન, ટાઈપ ઓફ યુએસબી પોર્ટ. યુએસબી connectors come in different shape and size, અલગ અલગ સાઇઝમાં આપે છે. there are 2 or more variation of connector. 3 કનેક્ટર્સ છે, મિની યુએસબી, માઇક્રો યુએસબી એન્ડ યુએસબી ટાઈપ સી. આ 3 ટાઈપના કનેક્ટર હોય છે, એટલે કમ્પ્યુટરમાં પણ પાછળ તમને એ મિની યુએસબી, માઇક્રો યુએસબી ટાઈપના પોર્ટ છે એ અવેલેબલ હોય છે. મિની યુએસબી ઓલ્સો નોન એઝ મિની બી, એને મિની બીથી પણ ઓળખાય છે. ઇટ ઇઝ યુઝડ વિથ ડિજિટલ કેમેરા, કમ્પ્યુટર પેરિફરલ્સ. ઓકે, ડિજિટલ કેમેરામાં ખાસ મિની યુએસબી હોય છે. મિની યુએસબી હેઝ લાર્જલી બીન રિપ્લેસ્ડ બાય માઇક્રો યુએસબી એન્ડ યુએસબી-સી કેબલ ઓન ન્યૂ ડિવાઇસીસ. પહેલાં જ્યારે યુએસબી પોર્ટ ઇન્ટ્રોડ્યુસ થયા છે ત્યારે મિની યુએસબી જ આવતા હતા, અને એ યુએસબી હવે નથી જોવા મળતા માઇક્રો યુએસબી અને યુએસબી-સી આવી ગયા પછી. ઓકે, then micro USB, it was designed on replaced mini USB 2007 માં માઇક્રો યુએસબી ઇન્ટ્રોડ્યુસ થયા, ત્યાં સુધી મિની યુએસબી ચાલતા હતા. 1996માં જ્યારે ઇન્ટ્રોડ્યુસ થયા હતા ત્યાંથી લઈને 2007 સુધીમાં મિની યુએસબી જ યુઝ થતા હતા. 7માં જેવા માઇક્રો યુએસબી ઇન્ટ્રોડ્યુસ થયા પછીથી મિની યુએસબીની જગ્યાએ માઇક્રો યુએસબી જ કનેક્ટ થઈ છે. માઇક્રો યુએસબી cables are often used to connect computer peripheral devices, video game controller એટલે જોયસ્ટિક ને કીપેડ ને એ બધું, એન્ડ ફોર ચાર્જિંગ સ્માર્ટફોન. અને આપણે સ્માર્ટફોનમાં જનરલી જે કોમન આવે છે એ માઇક્રો યુએસબી ટાઈપના પોર્ટ્સ આવે છે. The two varieties of micro USB, micro A, micro B, both featuring a connector size of 6.85 by 1.8 mm. INS છે. Micro A connector features larger maximum over mode size. A છે એ સાઇઝમાં થોડોક મોટા હોય છે, બીમાં થોડાક સાઇઝમાં નાના હોય છે. ઓકે, એટલે માઇક્રો યુએસબી પણ 2 ટાઈપના હોય છે. ઓકે, થર્ડ વન ઇઝ યુએસબી ટાઈપ સી.
This cable is featured on most modern day Android smartphone and the USB connector devices. અત્યારના જે લેટેસ્ટ સ્માર્ટફોન્સ છે એમાં આ જોવા મળે છે. USB Type C. USB-C cable are reversible, meaning they plug in properly regardless of whether or not they are upside down. રિવર્સિબલ યુઝ થાય છે કે તમારે ઓવર ચાર્જિંગ જો થઈ જાય તો 100% તમે ચાર્જિંગમાં મૂકેલો છે ફોન, 100% ચાર્જિંગ થઈ જાય અને પછી એ કન્ટિન્યુઅસ ચાર્જિંગમાં રહે તો અપ ડાઉન થઈ જાય છે, રાઈટ. અને પછી એ ડેટાનો જે પ્લગમાં પ્રોપરલી ન હોય અને પ્રોપરલી કરેલો જ છે તો જે ચાર્જર છે પાછું જતું રહે, એટલે કન્ટિન્યુઅસ ચાર્જર છે એ ડાઉન થતું જાય અને પછી એ ચાર્જિંગ ઓટોમેટિક સ્ટોપ થઈ જાય છે, રાઈટ. તો એ યુએસબી ટાઈપ સી માટે ફીચર્સ છે એ અત્યારે વધારે યુઝફુલ છે. નાવ હવે દરેક ટાઈપના સ્પીડ કેટલી હોય, ટ્રાન્સફર સ્પીડ કેટલી હોય દરેક ટાઈપના યુએસબીમાં, કારણ કે યુએસબીમાં તમે ઘણી વખત સાંભળ્યું હશે કે યુએસબી 2.0 છે 3.0 છે, એ તમને ઇન્ડિકેટ કરે છે કે તમારા ડેટામાં ટ્રાન્સફર સ્પીડ કેટલી થાય. ઓકે, ફર્સ્ટ વન ઇઝ યુએસબી 1.x, એટલે 1.1 હોય 1.0 હોય કોઈ પણ હોય એને 1.x જનરલ બધામાં એક જ સરખું છે. ઇટ ઇઝ એન એક્સટર્નલ બસ સ્ટાન્ડર્ડ, એક્સટર્નલ એમાં સ્ટાન્ડર્ડ છે, એક્સટર્નલ યુઝ છે એનો. ઇટ સપોર્ટ્સ ડેટા ટ્રાન્સફર રેટ ઓફ 12 એમબીપીએસ 12 મેગાબિટ્સ પર સેકન્ડ, આટલો ડેટા છે ટ્રાન્સફર કરી શકે છે. ઇટ ઇઝ કેપેબલ ઓફ સપોર્ટિંગ અપ ટુ 127 પેરિફરલ ડિવાઇસીસ, 127 ડિવાઇસીસને સપોર્ટ કરી શકે છે. ઓકે, ધીસ પિક્ચર શોઝ ધ યુએસબી કેબલ કનેક્ટેડ ટુ યુએસબી પોર્ટ. આ કેબલ છે ને આ કનેક્ટર છે જે તમે ફોનમાં યુઝ કરો છો એ જ વસ્તુ તમે કમ્પ્યુટરમાં, લેપટોપમાં, ડેસ્કટોપમાં યુઝ કરી શકો છો. ઓકે, નેક્સ્ટ વન 2.0, જનરલી આ આપણે વધારે યુઝ કરતા હોઈએ છીએ. હાઈ સ્પીડ યુએસબી, આની સ્પીડ જ્યાં વધારે હોય છે, ચાર્જિંગ આ 2.0માં વધારે થાય છે, રાઈટ. અને એમાં ડેટા ટ્રાન્સફર પણ જલ્દી થાય છે. ઇટ વોઝ ઇન્ટ્રોડ્યુસ્ડ ઇન 2001. ઓકે, અને જનરલી આ બધી જ કંપની કોમ્પેક, હેવેલ્ટ પેકેડ, એચપી, ઇન્ટેલ, લ્યુસેન્ટ, માઇક્રોસોફ્ટ, એનઈસી એન્ડ ફિલિપ્સ, આ બધી કંપની છે યુએસબી 2.0ના પોર્ટ આપે છે. ઇટ વોઝ હાઈ સ્પીડ યુએસબી is capable of supporting a transfer rate of 480 Mbps or 60 Mbps. Okay, 480, 40 to 60. આગળમાં આપણે જોયું એ સોરી અહીંયા મારે થોડી ટાઈપિંગ મિસ્ટેક જે છે એ અહીંયા 12 Mbps છે વનમાં, જ્યારે આમાં 40 એન્ડ 60 Mbps, 40 to 60 Mbps છે એમાં ટ્રાન્સફર રેટ છે. ઓના કરતાં લગભગ ડબલથી પણ ત્રબલ, 2 ગણો જે છે એ 3 ગણો આઈ થિંક સો એ ટ્રાન્સફર રેટ છે, એટલે ડેટા ફટાફટ ટ્રાન્સફર થાય. ઓમાં ડેટાને ટ્રાન્સફર કરતાં પહેલાંમાં કદાચ 5 મિનિટ થતી હોય તો આમાં 2 મિનિટમાં બધું ડેટા છે તમારો ટ્રાન્સફર થઈ જાય કમ્પ્યુટરમાંથી એક ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં. ઓકે, next one 3.0. 3.0 super speed. It improved upon the 2.0 technology with the speed and performance increases, improve power management and increase bandwidth capabilities. ઓકે, બે વસ્તુ છે. 2.0ની જે ટેકનોલોજીમાં સ્પીડ હતી એમાં આને અપગ્રેડ કર્યું એટલે આ સ્પીડ વધી ગઈ, પરફોર્મન્સ વધી ગયું, ફાસ્ટ આઉટપુટ આપવા માંડ્યા, પાવર સપ્લાય પણ ઓછી કન્ઝ્યુમ કરે છે અને વધારેમાં વધારે એ ડેટા છે લઈ શકે છે અને વધારે ને વધારે ટાઈપની પેરિફરલ ડિવાઇસીસ પણ એ યુઝ કરી શકે છે. ઓકે, અને બેન્ડવિથ જે છે ઇન્ક્રીઝ કરે છે એ મોડેમમાં 3.0માં હોય તો મોડેમમાં બેન્ડવિથનો યુઝ થાય. એ બેન્ડવિથ શું છે એ આપણે નેક્સ્ટ આગળ આવશે ત્યારે વધારે ડીપમાં સમજાવીશ, પણ જ્યારે નેટવર્કિંગ હોય ત્યારે બેન્ડવિથનો યુઝ થાય તો એ બેન્ડવિથ છે એ વધારે સારી ઇમ્પ્રૂવડ 3.0 પોર્ટ સાથે તમે યુઝ કરી શકો છો. It provides two unidirectional data paths for receiving and sending data at the same time. ઓકે, એક જ ડેટા
જેમાંથી તમે ડેટા રિસીવ કરો છો એ જ પોર્ટથી તમે ડેટા ટ્રાન્સમિટ કરો છો, રાઈટ. તમે કોમ્પ્યુટરને અને ફોનને બેયને તમે કનેક્ટ કર્યો છે અને એનો પોર્ટ USB 3.0 છે. તો કમ્પ્યુટરમાંથી તમે કાંઈ પણ ડેટા છે એ ફોનમાં લ્યો છો અને ફોનમાંથી ડેટા છે એ કમ્પ્યુટરમાં નાખો છો. તો બે વસ્તુ છે એ ડેટા રિસીવ અને ડેટા સેન્ડિંગ બેય થયું, ટ્રાન્સમિટ થયું. તો એ સેમ ટાઈમ બે બાજુ એ સાયમલ્ટેનિયસ છે એ ટાઈમ છે લે. રિસીવ કરવામાં અને ટ્રાન્સમિટ કરવામાં બેયમાં એક સરખો ટાઈમ જ લે. એટલે તમે પહેલી વખત ફોનમાંથી ડેસ્કટોપમાં એટલે કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરો છો અને એ ડેટા ટ્રાન્સફર કરવા માટે તમને 2 મિનિટ લાગી છે. તો જ્યારે તમે ડેસ્કટોપમાંથી ફોનમાં ટ્રાન્સફર કરો તો એનો ટાઈમ પણ એટલો જ લાગે છે. ધેટ્સ વાય ઇટ ઇઝ સેઝ ધેટ યુનિડાયરેક્શનલ ડેટા પાથ ફોર રિસીવિંગ એન્ડ સેન્ડિંગ એટ ધ સેમ ટાઈમ. બેયમાં સેમ ટાઈમ તમે વસ્તુ કરી શકો છો. 3.0 સપોર્ટ ટ્રાન્સફર રેટ 5 GB to 640 Mbps. ઓકે, 5 GB સુધીનો ડેટા તમે મૂકી શકો છો, ટ્રાન્સમિટ કરી શકો છો અને 640 Mbps મેગાબિટ્સ પર સેકન્ડ. ઓકે. ASUS used this technology in their motherboard. ASUS કંપની છે, એ કંપનીએ સૌથી પહેલાં આ ટેકનોલોજી મધરબોર્ડમાં એણે ઇન્ટ્રોડ્યુસ્ડ કરી. ડેલ યુઝ 3.0 પોર્ટ ઇન ધેર ઇન્સ્પાયરોન એન્ડ ડેલ XPS સિરીઝ ઓફ ધ કમ્પ્યુટર ઇન એપ્રિલ 2011. 2011માં ડેલે આ બે લેપટોપ્સ છે એ ઇન્ટ્રોડ્યુસ કર્યા અને એ બંને લેપટોપની અંદર એનું મોડેલનું નામ છે, એ બંને મોડેલ ઇન્સ્પાયરોન અને XPS બંનેમાં USB 3.0 ટેકનોલોજીસ છે એ યુઝ થાય છે. ઓકે. દેન નેક્સ્ટ વન USB 3.1 સુપર સ્પીડ. 3.0માં જે એના કરતાં પણ વધારે સ્પીડ પ્લસ સ્પીડ છે. ઓકે. 2013માંથી આ લેટેસ્ટ વર્ઝન USBના અવેલેબલ છે. ઓકે. USB 3.1 ઇઝ કેપેબલ ઓફ ટ્રાન્સફર રેટ ઓફ 10 Gbps. પહેલાંમાં 5 ને માટે ડબલ થઈ ગઈ. It is similar with the first generation of Apple's Thunderbolt channel. આપણે કેબલ જ્યારે જોયું ત્યારે એમાં જોયું હતું કે એપલમાં જે ચાર્જિંગના પોર્ટ આવે છે એ થંડરબોલ્ટના હોય છે. એ શું કામ એને? કારણ કે સૌથી વધારે ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. એટલે હવે આપણે બાકીની બધી કંપની પણ એના જે પોર્ટ આપે છે એ થંડરબોલ્ટ જેવા જ, એટલે USB 3.1 અને થંડરબોલ્ટ બેયનું સેમ છે. બટ થંડરબોલ્ટ કયું? તો કે એપલનો ફર્સ્ટ જનરેશનનો. અત્યારે એપલનો 5th જનરેશન ચાલુ છે. ઓકે. ટુડેઝ મેની ડિવાઇસીસ યુઝીસ 3.0 એન્ડ 3.1 રિવિઝન ફોર ઇમ્પ્રૂવ પરફોર્મન્સ એન્ડ સ્પીડ. જનરલી અત્યારે નવા કોઈ પણ ડિવાઇસ તમે લેશો, સ્માર્ટફોન, લેપટોપ, એ બધામાં USB 3.0, 3.1 આ બે પોર્ટ અવેલેબલ હોય છે. કારણ કે એનાથી તમારા જે ડિવાઇસ છે એનું પરફોર્મન્સ અને સ્પીડ છે સૌથી હાઈએસ્ટ મળશે. ઓકે. તો દેટ્સ વાય એ બંને યુઝ થાય છે. નેક્સ્ટ વન USB વર્ઝન કેપેબિલિટીઝ. ખાસ કરીને આ વસ્તુ યુએસબીમાં યુએસબીનો મેઇન યુઝડ આ પણ છે, એટલા માટે જ આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ઈચ વર્ઝન ઓફ USB પોર્ટ ઇઝ બેકવર્ડ કમ્પેટિબલ એન્ડ ફોરવર્ડ કમ્પેટિબલ. તેનું મિનિંગ શું છે? USB પોર્ટ છે દરેક વર્ઝન, એટલે USB 2.0, 1.0, 3.0, 3.1. ઓકે. ઇટ કેન સપોર્ટ એની વર્ઝન બિલો ઓર અબોવ ઇટ્સ કરંટ નંબર. કોઈ પણ સપોર્ટમાં, એટલે એવું નથી કે USB 2.0 પોર્ટ છે તો એમાં USB 3.0 વાળી ડિવાઇસ છે એમાં અટેચ ન થાય. કોઈ પણ પોર્ટમાં કોઈ પણ ડિવાઇસ અટેચ થઈ શકે, બટ એનું પરફોર્મન્સ છે એ થોડું લોઅર થઈ જાય. ઓકે. ફોર એક્ઝામ્પલ, ડિવાઇસ ડિઝાઇન વિથ USB 1.1 એન્ડ 2.0 ટેકનોલોજી બટ ઇઝ વર્ક ઇન 3.0 પોર્ટ ઓલ્સો. એ 3.0 એટલે તમે કોઈ બીજી એવી ડિવાઇસ છે કે જેમાં 2.0 અને 1.1 પોર્ટ જ નથી ને તમારી ડિવાઇસ જેની સાથે અટેચ કરવી છે એ 3.0ની ડિવાઇસ છે, તો તમે 2.0માં પણ 3.0ને અટેચ કરી શકો. પણ એનાથી શું થશે? ઇટ શુડ બી નોટેડ ધેટ ધ ડિવાઇસીસ વિથ લોઅર વર્ઝન રન એટ ધેર નેટિવ ટ્રાન્સફર સ્પીડ ઇવન થ્રુ USB 3.0 ઇઝ કેપેબલ ઓફ હાયર. ઓકે. એટલે 2.0માં તમે 3.0 છે અટેચ કરી છે તો 3.0ની જે મિનિમમ કેપેસિટી છે એ કેપેસિટી સાથે એ ટ્રાન્સફર સ્પીડ થશે. ખરેખર તો 3.0ની સુપર સ્પીડ છે,
ઓકે, તો એ સુપર સ્પીડ સાથે ડેટા ટ્રાન્સમિટ નહીં થાય, કારણ કે 2.0ની જે મેક્સિમમ કેપેસિટી છે ત્યાં સુધી જ એ ટ્રાન્સમિટ ડેટા કરી શકશે. એટલે 2.0ની કેપેસિટી જે છે એ 60 MBPSની છે, તો 3.0માંથી ડેટા ટ્રાન્સમિટ થશે 60 MBPSની સ્પીડથી જ થશે. પછી ભલે ને 5 MBPS સુધી ડેટા ટ્રાન્સમિટ કરી શકે છે. રાઈટ, ક્લિયર? That means all of you are clear with this one. Okay, similarly, if you connect the 3.1 device into 3.2.0 port, the 3.1 device maximum transfer rate is limited to that of the 2.0. 3.1 આપણને ખબર છે કે સુપર સ્પીડ પ્લસ એની છે 10 MBPSની સ્પીડ છે, પણ 2.0ની મેક્સિમમ સ્પીડ તો 60 MBPSની છે. ઓકે, તો એ 10 ગીગાબાઇટ્સની બીટ્સ પર સેકન્ડ જીબીપીએસની જે સ્પીડ છે એ ખાલી બે પોર્ટ 3.1 ડિવાઇસ છે 2.0માં અટેચ થઈ ગયું, પણ સ્પીડ છે એની 60 MBPS જ રહેશે, એનાથી વધારે એ ડેટા ટ્રાન્સમિટ નહીં કરી શકે. ઓકે, જો એના પ્રોપર પોર્ટમાં એટલે કે 3.1 ડિવાઇસ 3.1 પોર્ટમાં જ જો અટેચ થાય તો એ સ્પીડ છે એ વધી જાય, અને તો એ વિધિન વન મોમેન્ટમાં ડેટા તમારો ટ્રાન્સફર કરી દે. ને પહેલાંમાં કદાચ 10, 15, 20 અને બહુ એવું વધારે ડેટા હશે તો તમને કલાક થશે ટ્રાન્સમિટ થતાં. ઓકે, તો these are the USB version compatible. That means કે કોઈપણ પોર્ટનું કામ કોઈપણ પોર્ટમાં તમે અટેચ કરી શકો છો, અને ટ્રાન્સફર રેટમાં થોડા ચેન્જીસ આવે છે, પણ તમારું કામ અટકશે નહીં. જ્યારે સિરિયલ અને પેરેલલ પોર્ટના પોર્ટ જ સરખા એવા છે કે જે પોર્ટમાં એની જ ડિવાઇસ અટેચ થાય, એના સિવાયની બીજી કોઈ ડિવાઇસ અટેચ ન થઈ શકે. તો તમારા કમ્પ્યુટરમાં એ પોર્ટ ન હોય તો તમે એ ડિવાઇસને એની સાથે અટેચ ન કરી શકો, કનેક્ટ ના કરી શકો. That is the reason કે nowadays all the computers, laptops are converted to USB port. ઓકે, એ બધા જ કમ્પ્યુટર્સ, લેપટોપ અત્યારે USB પોર્ટ સાથે આવવા માંડ્યા છે, કારણ કે કોઈપણ ડિવાઇસમાં USB પોર્ટ છે એ ગમે તે વર્ઝનના પોર્ટ સાથે કમ્પેટિબલ છે. દેટ્સ વાય તમારું કામ છે એ અટકી ન જાય, અને યુ કેન કન્ટિન્યુ વિથ યોર વર્ક. Okay, so that's it. Here we have finished our topic port. Okay, I think all of you are clear with this all port and its type and uses. Okay, so thank you very much. If you are not understood this one, please listen this video 2 or 3 times, then you will be clear with this. Okay, thank you very much.